નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની અલગ અલગ જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી. રજનીગંધા સોસાયટી ભક્તિભાવથી ગુંજી ઉઠી. ભરૂચ શહેર કોંગ્રેસનો નનુમિયા નાળાના પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ઉગ્ર આંદોલનની ચીમકી. રાજપીપળા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ નહીં. ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા હવે ફરીથી આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. જ્યાં સુધી પોલીસ એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ. એફિડેવિટ રજૂ કર્યા બાદ પણ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો. ચૈતર વસાવા પર લાફાકાંડમાં કેસ નોંધાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં હજી પણ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આમોદ જંબુસર વચ્ચે જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજને લઈને કોંગ્રેસનો વિરોધ. વહીવટીતંત્રની આંખો ખોલવા માજી ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ. ઠાઠડી લઈ ઢાઢર નદીના જર્જરિત બ્રિજ ઉપર હાય રે હાય ભાજપના સૂત્રોચ્ચાર કર્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રીને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી. તવરા મંગલમઠ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. કબીર સંપ્રદાયના ભાઈ બહેનો અને ગામના ગ્રામજનોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ આપ્યા. ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગુરુ આશ્રમ રામેશ્વર મહાદેવ મંદિર નજીક ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ગુરુવંદનાના પાવન પર્વના અવસરે પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન અને આશીર્વાદ માટે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન સનાતન ધર્મ પરિવારના ધનજી પરમાર અને બલદેવ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભજન સંધ્યા, પૂજા અર્ચના અને ગુરુવંદના ગુંજ્યા હતા. ભક્તોએ ગુરુ પરંપરાની મહત્તા પર પ્રવચનો સાંભળીને આધ્યાત્મિક અનુભૂતિ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિત શહેરના અનેક અગ્રણીઓએ પણ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આ ધાર્મિક અવસરે બલાયન્સ ક્લબ અંકલેશ્વર અને સનાતન ધર્મ પરિવારના સહયોગથી મેડિકલ કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ભરૂચના શ્રદ્ધાળુઓએ ઉમંગપૂર્વક ગુરુ પૂર્ણિમા પર્વને યાદગાર બનાવતા મંદિર પરિસરમાં ભક્તિભાવ અને ધાર્મિક શાંતિનો માહોલ છવાઈ ગયો હતો. આજે સનાતન ધર્મ પરિવાર દ્વારા પરમ પૂજ્ય સોમદાસ બાપુના દર્શન કરવા અર્થે ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાંથી હજારો ભાવિક ભક્તો પૂજ્ય સોમદાસ બાપુના દર્શન માટે ઉપસ્થિત થયા છે. તમામ ભાઈઓ બહેનો અહીંયા શાંતિપૂર્વક અને એક લાઈનમાં વ્યવસ્થિત રીતે લોકો બાપુના દર્શન કરી રહ્યા છે. સાથે સાથે અંકલેશ્વર લાયન્સ ક્લબ દ્વારા ચેકઅપ કેમ્પ અને વય આયુષ્ય કાર્ડનું પણ આયોજન કરેલું છે. એ કામગીરી પણ અહીંયા ચાલુ છે. આ તબક્કે અહીંયા ઉપસ્થિત તમામ સનાતન ધર્મ પરિવારના ભાઈઓ બહેનો, માતાઓ, બાળકો સૌને શુભેચ્છાઓ. આજે ભરૂચમાં સનાતન ધર્મ પરિવાર દ્વારા પૂજ્ય સોમદાસ બાપુની નિશ્રામાં ભરૂચ જિલ્લાના અને આસપાસના જિલ્લાઓના હજારો ભાઈઓ બહેનો એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એમના આશીર્વાદ મેળવી રહ્યા છે. એમનું પૂજન અર્ચન થઈ રહ્યું છે. આપણે બધા લોકો જોઈ રહ્યા છે કે હજારો લોકો પૂજ્ય સોમદાસ બાપુને આજે પ્રત્યક્ષ એમના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ પ્રસંગે એમની સાથે ખભેથી ખભા મિલાવીને ભરૂચ જિલ્લાના સામાજિક ક્ષેત્રમાં કામ કરતા ધનજીભાઈ પરમાર, બળદેવભાઈ આહિર સહિતના જિલ્લાના વરિષ્ઠ આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે. ગુરુ પરંપરા નિમિત્તે આજે ગુરુ અને શિષ્યની પરંપરાને પ્રત્યક્ષ એ આપણે અહીંયા જોઈ રહ્યા છે. સોમદાસ બાપુનું ભરૂચ જિલ્લાના સામાજિક ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન છે. લાખો લોકોને એમની નિશ્રામાં શ્રદ્ધા છે અને એમના માધ્યમથી પરમાત્મા પણ આજે અહીંયા ઉપસ્થિત તમામ ભક્તોના જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અંતર્મનથી પ્રાર્થના કરી છે અને આશીર્વાદ મેળવ્યા છે.
ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદના માર્ગદર્શન હેઠળ નન્નુ મિયાના નાળા પર બની રહેલા પ્રોટેક્શન વોલના કામગીરી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે નગરપાલિકાના વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને અન્ય અગ્રણીઓ દ્વારા નનુમિયા નાળાનું નિરીક્ષણ કરીને તંત્રને ઊંઘમાંથી જગાડવા સાથે સૂત્રો ઉચ્ચાર કરી ભરૂચ કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું છે કે હાલ ભરૂચ શહેરમાં ટ્રાફિક સમસ્યા ચરમસીમાએ છે. મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો સુરત તરફ જતા ભરૂચ શહેરમાંથી પસાર થાય છે અને નનુમિયા નાળાની આસપાસ ટ્રાફિકનો ભાર વધી રહ્યો છે. પાલિકા દ્વારા નાળાને પહોળું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તે ધારા ધોરણ મુજબ નથી. તેઓએ ચેતવણી આપી છે કે હાલનું કામ અવ્યવસ્થિત હોવાથી આ વિસ્તાર આગામી સમયમાં અકસ્માત ઝોન બની શકે છે. કોંગ્રેસે તાત્કાલિક કોન્ટ્રાક્ટરના લાયસન્સ રદ કરવાની માગણી સાથે નવી ડિઝાઇન અને મજબૂત પ્રોટેક્શન વોલના કામની માગણી ઉઠાવી છે. જો તંત્ર ઝડપથી કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, પૂર્વ શહેર પ્રમુખ હરેશ પરમાર સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ નગરપાલિકાનું બીજેપીનું 30 વર્ષનું જે શાસન છે એની જે અનાવરત જે છે અને ભરૂચ નગરપાલિકાની જે દુર્દશા કરી છે તેના ભાગરૂપે નનુમિયા નાળું જે હમણાં પ્રોટેક્શન વોલના નામ પર ખર્ચો કરવામાં આવેલો છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવું કહે તો પણ ચાલે. જે નાળાને પ્રોટેક્શન વોલની જગ્યાએ એ લોકોએ બ્લોક કરી ને એક્સિડન્ટ જો ને ટ્રાફિક થાય એ રીતની પરિસ્થિતિ બનાવવામાં આવી છે. ને આગળના ભાગમાં મેં ક્રોસ કર્યા પછી પણ જૂની દિવાલ તોડી નથી કે જેનાથી એ ટ્રાફિક ડાયવર્ટ થાય એ રીતની પરિસ્થિતિ ઊભી કરેલી છે. આ તકે ભરૂચ નગરપાલિકાના વહીવટદારની જે અનાવરત છે તો કોંગ્રેસ આ પછી માંગણી કરે છે કે આ જે કોન્ટ્રાક્ટરે જે કામ કર્યું છે એને ફરીથી આ જે દિવાલ તોડીને ફરીથી રિપેર કરવામાં આવે ને એક્સિડન્ટ ઝોન ને જે ટ્રાફિકની જે સમસ્યા ઊભી થઈ તે દૂર કરવામાં આવે, નહીં તો આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી આ બાબતે એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં આવશે. ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો. આજનું મોત ગઈકાલ પર ઠલવાયું હોય તેમ આજે જે સુનાવણી થવાની હતી તે આજે થઈ શકી નહીં. હવે આવતીકાલે સુનાવણી થવાની હાથ ધરાશે. ત્યારે ચૈતર વસાવાની જામીન અંગેની સુનાવણી વધુ એક દિવસ લંબાઈ જતા ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા પર લાફાકાંડમાં કેસ નોંધાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આજે 10 જુલાઈએ રાજપીપળા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીનની અરજી સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા હવે ફરીથી આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. કોર્ટે સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં સુધી પોલીસ એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે. હવે એફિડેવિટ રજૂ કર્યા બાદ પણ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. આમ ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. હવે એ જોવું રહ્યું છે કે આવતીકાલે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે ત્યારે ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ વહીવટી તંત્રની આંખો ખોલવા આમોદ જંબુસર વચ્ચે પસાર થતા જર્જરિત ઢાઢર નદીના બ્રિજ ઉપરથી જંબુસરના માજી ધારાસભ્યની આગેવાનીમાં આમોદ તેમજ જંબુસરના કોંગ્રેસી આગેવાનોએ ઠાઠડી લઈ આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા પોલીસે તેમને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમોદ જંબુસર વચ્ચે પસાર થતો ઢાઢર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા કોંગ્રેસે આજે વહીવટી તંત્રની આંખો ખોલવા ઢાઢર નદીના બ્રિજ ઉપર આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમને લઈ નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટીયા સહિત પોલીસ કાફલો ઢાઢર નદી ઉપર પહોંચી ગયો હતો. આમોદ જંબુસરના કોંગ્રેસી કાર્યકરોએ વહીવટી તંત્રની આંખો ખોલવા માટે થાથડી બનાવી જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજ ઉપર આવી ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ઢાઢર નદી ઉપર નવો બ્રિજ બનાવવાની માંગ કરી હતી. આ જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનોના પ્રતિબંધની માંગ કરી હતી. તેમજ થાથડી લઈ હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. થાથડીને ઢાઢર નદીમાં પધરાવી દીધી. કોંગ્રેસ આગેવાનોએ થાથડી ઉચકી ભ્રષ્ટાચારે સરકાર નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ
કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમથી ધાધર નદીના બંને છેડે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, જંબુસરના તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ રાણા, જંબુસર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શાકિર મલેક, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, આમોદના કોંગ્રેસી આગેવાન મહેબૂબ કાકુજી, સાજિદ રાણા સહિત 23 લોકોની અટકાયત કરી હતી. આ બાબતે માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ધાધર નદીનો બ્રિજ અત્યંત જર્જરિત બનેલો છે. ભારદારી વાહનો ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે તેવી અમારી માંગણી છે, જે બાબતે મેં મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અમારા સાથી માજી ધારાસભ્ય જયપાલસિંહે પણ અનેક વખત ગંભીરા બ્રિજ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ તેમની રજૂઆતો સરકારે સાંભળી નહીં અને દુર્ઘટના બની. તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર કાજીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રની આંખો ખોલવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચારી ભાજપની સરકારમાં 16 બ્રિજ તૂટી ગયા છે. આ ધાધર નદીનો બ્રિજ પણ જર્જરિત હોય, ભારદારી વાહનો પર તાત્કાલિક નવા બ્રિજનું નિર્માણ કરાવે. જંબુસર અને ભરૂચ વચ્ચે આવેલા તમામ બ્રિજનું સમારકામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ગંભીરા બ્રિજ તૂટવાના ગોજારા બનાવ બાદ આમોદ જંબુસર વચ્ચે આવેલો ધાધર નદીના બ્રિજ ઉપર અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા હતા, જ્યારે કોંગ્રેસે પણ લોકોના હિત માટે ખળખળાટ બનેલા ધાધર નદીના જર્જરિત બ્રિજને લઈ તંત્ર અને સરકાર પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે આજરોજ આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ મીડિયા સમક્ષ આવ્યા હતા અને જંબુસર ભરૂચ વચ્ચે 4 માર્ગીય રસ્તાનું નવીનીકરણ થશે અને જંબુસર ભરૂચ વચ્ચે આવેલા ધાધર નદીનો બ્રિજ, નાહેર ખાડીનો બ્રિજ તેમજ કેલોદ ગામ નજીક આવેલા ભૂખી ખાડીનો બ્રિજનું ટૂંક સમયમાં નવીનીકરણ થશે. તે અંગે થોડા સમયમાં અગાઉમાં સરકારમાં પ્રપોઝલ મુકાઈ ગયું છે. તેમજ આખા ગુજરાતભરમાં અત્યંત બિસ્માર બનેલા રસ્તાઓને લઈ સરકાર પણ અત્યંત ચિંતિત છે. લઈ ટૂંક સમયમાં રસ્તાઓનું સમારકામ પણ હાથ ધરવામાં આવશે તેમજ જણાવ્યું હતું. જે મૃતક આત્માઓ 13 મૃતક આત્માઓ શ્રદ્ધાંજલિ મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. બીજું કે આ ગંભીરા બ્રિજ જેવો બનાવ ના બને તેની માટે અમે પ્રશાસનની આંખ ઉઘાડવા માટે આ પ્રોગ્રામ કર્યો છે. બીજું કે મુખ્યમંત્રી તાત્કાલિક રાજીનામું આપે અને આ બેરી લૂલી લંગડી ભ્રષ્ટાચારી સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે. આ બાબતે એટલે ભાજપના રાજમાં 16 બ્રિજ તૂટેલા છે અને 17મું ઉદાહરણ જોવું હોય તો આ ધાધર બ્રિજ હશે. એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ તાત્કાલિક આની ઉપર ઓવરલોડિંગ વાહનો બંધ કરે અને બ્રિજનું નવીનીકરણ તાત્કાલિક કરવામાં આવે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગ છે. સરકારને અમારા માજી ધારાસભ્ય જસપાલસિંહે આ બાબતે વારંવાર ધ્યાન દોરેલું. આ પુલ જર્જરિત છે, તૂટવાની પરિસ્થિતિ થશે તો પણ સરકારે માર્ગ મકાન જેના હાથમાં આવતો હોય અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પાસે આપ્યું છે. જવાબદારી એમને પોતે સ્વીકારવી પડે. આ દુર્ઘટના બની છે, અમે એમાં નિષ્ફળ ગયેલા છે. હાલ જે જગ્યા પર ઊભા છે અમે ધાધર નદી પર, એ પુલ ઘણા સમયથી જર્જરિત છે. આ પુલ 1985માં બનાવવામાં આવેલો. અમારા આમોદ અને જંબુસરના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા વારંવાર અનેકવાર રજૂઆત કરવા છતાં એનું પરિણામ શૂન્ય આવેલું છે. જ્યારે સમય હતો કામ કરવાનો ઉનાળાની અંદર ત્યારે એમનું બજેટ નહોતું. આજે બજેટ છે એમની પાસે એ 60 લાખ અમારા પ્રમુખશ્રીને નરેન્દ્રભાઈને વોટ્સઅપ આપીને 60 લાખ રૂપિયા મંજૂર કર્યું. 60 લાખ રૂપિયા ત્યાં પુલ કંઈ થવાનો છે? હાલમાં કયા તબક્કે થવાનો છે? એટલે મારી વિનંતી સરકારને છે કે આ રસ્તો તાકીને બંધ કરે. ગઈકાલે મેં મુખ્યમંત્રીશ્રીને આ બાબતે ધ્યાન દોરેલું છે. એને મેલ પર કાકી પર પહોંચાયેલો છે કે આ પુલ ભારે વાહનો બંધ કરે એવી અમારી તાકીદ છે. કાં તો કોઈનો ભોગ લેવાશે એના માટે જવાબદાર કોણ લેશે? ગત રોજ મુજપુર ગંભીરા બ્રિજ પર જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદજનક છે. હું એ ઘટના પ્રત્યે ખૂબ જ દુઃખ વ્યક્ત કરું છું. પરિવારના જે લોકો મૃત્યુ પામ્યા છે એ તમામ આત્માઓને ભગવાન શાંતિ આપે. એ આત્મા ખૂબ ભગવાનના પાસે રહે અને એ આત્મા ખૂબ શાંતિ પામે એવી આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. વિશેષમાં જે ધાધર નદી પરનો જે બ્રિજ છે એના વિશે પણ
અત્યારે જે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું આશ્વાસન આપું છું કે ટૂંક સમયની અંદર આ 4 માર્ગીય જે નેશનલ હાઈવે રોડ છે એ સરકારમાં અત્યારે મંજૂરીના પ્રત્યે અત્યારે એ ચાલી રહ્યું છે, સરકારમાં એ ફાઇલ ચાલી રહી છે, ત્યારે ટૂંક સમયમાં આ 4 માર્ગીય રોડને મંજૂરી મળવાની છે અને એ કામ ચોમાસા પછી શરૂ થવાનું છે. તો જંબુસરથી ભરૂચ વચ્ચેના જેટલા જે બ્રિજો છે, રોડ છે, એ તમામ એને શરૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં આ કામ ચાલુ થશે. તો આ જે બ્રિજ છે એને અનેકવાર સરકારમાં રજૂઆત પણ કરી છે, સરકારે એનું ધ્યાન પણ લીધું છે. કલેક્ટર સાહેબના ઓફિસે એમની અધ્યક્ષતામાં અનેકવાર આની પણ ચર્ચા થઈ ચૂકી છે અને કલેક્ટર સાહેબે પણ આને ખૂબ ધ્યાનપૂર્વક લઈને આ ટૂંક સમયમાં એનું સારકામ થાય અને 4 માર્ગીય રોડ પણ વહેલો ચાલુ થાય એવી સરકારમાં અત્યારે કામગીરી ચાલી રહી છે. તવરા મંગલમઠના મહંત 108 ચેતનદાસ સાહેબે તવરા મંગલમઠ ખાતે આવેલ તમામ કબીર સંપ્રદાયના ભાઈ બહેનો અને ગામના ગ્રામજનોને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ આપ્યા. તવરા નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઠ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ગુરુ ભક્તો મંગલમઠ ખાતે ઉમટી પડ્યા હતા. આ સાથે જ મંગલમઠ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભજન કીર્તન, મહાઆરતી, ગુરુ આશીષ તથા મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ જોડાયા હતા. આ સાથે જૂના તવરા ગ્રામ પંચાયતમાં તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તથા ગ્રામ પંચાયત વોર્ડના સભ્યો સહિત ગ્રામ પંચાયત ગામના સામાજિક આગેવાનોનું આ તબક્કે સન્માન પણ કરવામાં આવ્યું હતું તથા ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ખૂબ જ મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ તવરા મંગલમઠ ખાતે ગુરુ આશીષ માટે ઉમટી પડ્યા હતા. સેવાભાવી કાર્ય થઈ રહ્યું છે અને તવરા અને આજુબાજુના વિસ્તારમાં ખૂબ સરસ આ એક મઠ છે. આ લગભગ નર્મદા કિનારે ભરૂચ જિલ્લામાં સારામાં સારું આ સ્થાન છે, પવિત્ર સ્થાન છે અને અહીંયા આવીએ તો આપણે કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. અમે મંગલમઠનો વિકાસ કરવાનો અમારે લક્ષ્ય રહેલો છે. કંઈ પણ હોય તો અમે એનો સહકાર આપીએ છીએ અને એકવાર એવું કહીએ છીએ કે કંઈ પણ હોય XYZ તો અમને જાણ કરશો. અમારી આત્મીયતા રહેલી છે. અમારા બાપુજી સ્વર્ગસ્થ વિજયસિંહ રાયજી પરમાર એમને પણ ખૂબ સારી સેવા અહીંયા આપી છે અને મને પણ એ સેવા કરવાનો જે મોકો મળ્યો છે એ બદલ હું સાહેબનો અને મઠનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે અગ્રણીઓ અને સંત મનમોહન દાસની ઉપસ્થિતિમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ સમગ્ર ભરૂચ જિલ્લામાં પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવથી મનાવાયું હતું. ગુરુ પૂર્ણિમા એટલે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ કરવાનું પર્વ. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવશે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવાયું. તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે મંદિરના મહંત મનમોહનદાસજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા ભાજપા મહામંત્રીઓ વિનોદભાઈ વસાવા અને વિક્રમસિંહ રાજ, ઉપપ્રમુખ નિલેશભાઈ સોલંકી, ઉપપ્રમુખ ધવલભાઈ પટેલ, અગ્રણીઓ મહેશભાઈ પાટણવાડિયા, મુકેશભાઈ વસાવા, શાંતિલાલભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ તેમજ આજુબાજુના ગામેથી આવેલ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણિમાનું મોટું મહત્વ છે. ગુરુ પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખૂબ મહત્વનો તહેવાર છે. આજરોજ ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ પણ ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવાયું હતું. જીવનમાં આધ્યાત્મિક ગુરુનું મોટું મહત્વ રહેલું છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના આધ્યાત્મિક સંબંધ સાથે જોડાયેલું પર્વ ગણાય છે. ગુરુનો અર્થ થાય છે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જનાર. ભારતીય સંસ્કૃતિમાં મહર્ષિ વેદવ્યાસનું યોગદાન મોટું મનાય છે. ગુરુ પૂર્ણિમાનું પર્વ વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે હું સમગ્ર દેશવાસીઓને અને સમગ્ર સનાતની ભાઈઓને
અને ગુરુ ભાઈઓને શુભકામના પાઠવું છું અને હનુમાનજીથી પ્રાર્થના કરું છું કે આપણો દેશ આગળ વધે, બધા સ્વસ્થ રહે એવી હું હનુમાનજીથી ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું અને સર્વેને હાર્દિક શુભકામના પાઠવું છું ગુરુ પૂર્ણિમા પર્વને. અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા વચ્ચે વેસ્ટર્ન ડેડિકેટ ફેથ કોરિડોર પર પ્રથમ પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરાયું હતું. મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રથમ ગુડ્સ ટ્રેનને રવાના કરી હતી. વેસ્ટર્ન ડેડિકેટ ફ્રેટ કોરિડોરના સહયોગથી અંકલેશ્વર પાનોલી ઉમરવાડા વચ્ચે પ્રથમ પીએમ ગતિ મેમર સાવરિયા શક્તિ દ્વારા શક્તિ કાર્ગો ટર્મિનલનું DFCCILના MD પ્રવીણના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સિંગલ વિન્ડો સોલ્યુશન મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કને પગલે સ્થાનિક ઉદ્યોગો તેમજ લોજિસ્ટિકને ઘણો ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. ભરૂચ દેશના ઉદ્યોગને જળ, જમીન, હવાઈ, રેલ માર્ગ વેગ આપવામાં સજ્જ બની રહ્યું છે. પાનોલીમાં હાઈવે નજીક 200 એકરમાં ભારત સરકાર માન્ય ગ્રીનફિલ્ડ સાવરિયા શક્તિ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક તૈયાર થઈ રહ્યો છે. અહીં ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માન્ય ભારતનું પહેલું ટર્મિનલ પણ તૈયાર થઈ ગયું છે, જ્યાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં વેરહાઉસ પણ ઊભું કરાઈ રહ્યું છે, જેનો લાભ પાનોલી, ઝઘડિયા, અંકલેશ્વર, વાલિયા, ભરૂચ, દહેજ GIDCના સાથે દેશના અન્ય ઉદ્યોગોને પણ મળશે. ये जो आज हम लोगों ने ये सामरिया गति शक्ति और DFC के सौजन्य से ये जो हमने आज कमीशन किया है, ये बहुत बड़ा काम है. ये जहाँ तक मेरी नॉलेज है, ये देश का प्रथम प्राइवेट पब्लिक पार्टनरशिप का प्रथम मल्टी मॉडल लॉजिस्टिक पार्क है. और अभी इसमें बहुत सारे काम होने हैं, बहुत सारे इसमें वेयर हाउसेज बनने हैं जो कि सावरिया गति शक्ति बनाएगा, और इसमें कुछ इंटरलॉकिंग के काम बचे हैं वो करेंगे. पर अभी हमने पहली ट्रेन यहाँ पे अल्ट्राटेक की सीमेंट की पास करी है. दिस इज वन ऑफ द गोल्डन मोमेंट फॉर DFC एंड फॉर द प्राइवेट पार्टी, दैट इज सामरिया गति शक्ति. देश के विकास को तो बहुत फायदा होगा, क्योंकि देखिए जो ट्रैफिक है, लॉजिस्टिक्स है, लॉजिस्टिक तो प्राइवेट पार्टी का ही होता है. उसको कैसे हम फास्टर मोड से हम ट्रांसपोर्ट कर सकते हैं. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर में आपको पता है कि 100 किलोमीटर प्रति घंटा की रफ्तार से गाड़ियां चलती हैं और एवरेज स्पीड हमारी जो है 55-60 के आसपास पहुंचती है. तो कोई भी कार्गो यहाँ पे आएगा तो उसकी एक श्योरिटी है कि गारंटेड टाइम में और बहुत द्रुत गति से अपने डेस्टिनेशन में पहुंचेगा. आप जानते हैं लॉजिस्टिक्स कॉस्ट से कम होगी और जिससे सबका फायदा है. भारत में यही लोकेशन सिलेक्ट करने के क्या रीजन? नहीं, लोकेशन तो बहुत सारी हैं, बहुत सारे मल्टी मॉडल लॉजिस्टिक पार्क जगह जगह ट्रैफिक स्टडी के ऊपर ऑलरेडी अप्रूव्ड हैं. पर ये हमारे लिए अच्छी बात है कि ये जो है मल्टी मॉडल लॉजिस्टिक पार्क ये सबसे पहले बन के तैयार हो गया, और भी बन रहे हैं. अगले 2-3 साल में बहुत सारे मल्टी मॉडल लॉजिस्टिक पार्क आएंगे. कितना अंदाजित कितने बनने हैं? मल्टी मॉडल लॉजिस्टिक पार्क तो वैसे तो पूरे इंडियन रेलवे का, DFC और इंडियन रेलवे को मिला के मुझे लगता है कि 25-30 मल्टी मॉडल लॉजिस्टिक पार्क होंगे पूरे देश भर में, और DFC उसमें कम से कम 5-6 मल्टी मॉडल लॉजिस्टिक पार्क का जो प्लान कर रहा है. DFC का और कोई प्लानिंग है इंडिया में दूसरी जगह पत्र की? अभी जो है फिलहाल कुछ प्रोजेक्ट हमारी जो है मिनिस्ट्री के कंसिडरेशन में है, और जैसे वो सैंक्शन होंगे तो हम उसको आगे टेकअप कर सकते हैं. पर अभी हमारा 100 किलोमीटर का जो है बचा हुआ है बॉम्बे के पास में, वो हम लोग कर रहे हैं. दिसंबर 25 में उसका कमीशनिंग का टारगेट है. ये प्रोजेक्ट हमने 3 साल पहले हमने विजन करा था एंड आज ये सक्सेसफुली ओपन हो रहा है. इस पूरे प्रोजेक्ट में हम एक दिन में 6 रैक्स यानी कि 6 मालगाड़ियों का मटेरियल हम लोग यहाँ से दूसरी लोकेशंस पे ट्रांसपोर्ट कर पाएंगे, जिसमें कि मेन हमारा फोकस होगा जो यहाँ से पोर्ट पे मटेरियल जाता है, जो JNPT पोर्ट पे जो मटेरियल जाता है उसको रोड से रेल पे शिफ्ट करने का. दूसरा हमारा मेन फोकस होगा जो डोमेस्टिक वॉल्यूम्स, मतलब कि यहाँ से जो दिल्ली जाता है या फिर दूसरी जगहों पे जाता है, वो वाला माल हम लोग रेलवे से इस लोकेशन से हम दिल्ली तक भेजेंगे. तो इस तरीके से हम जो रोड पे जो ट्रैफिक है, जो उस पे कंजेशन है, जो उसकी वजह से पोल्यूशन क्रिएट होते हैं, वो हम लोग एलिमिनेट करते हुए हम पूरा रेल से, जो कि एक ग्रीन कॉरिडोर है, उसके ऊपर हम शिफ्ट करेंगे. इसमें हम पूरे प्रोजेक्ट में 120 एकड़ से बड़ी फैसिलिटी हम बनाने जा रहे हैं, जिसमें कि नोटिफाइड एरिया, वेयर हाउसेज, वैल्यू एडेड सर्विसेज लाइक रीपैकेजिंग, रीलेबलिंग, ये सब सुविधाएं होंगी. कंटेनर स्टैकिंग यार्ड होंगे, रीफर स्टोरेजेस होंगे, कोल्ड स्टोरेजेस होंगे. तो इस तरीके से जो ये सारी फैसिलिटीज यहाँ पे डेवलप होगी तो यहाँ की जितनी भी इंडस्ट्रीज है उनको काफी फायदा होगा. મુજપુર ગંભીરા બ્રિજ તૂટવાથી થયેલી દુઃખદ દુર્ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
પત્રમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા અનેક રજૂઆતો છતાં બ્રિજની દયનીય હાલતની તંત્રએ વારંવાર અવગણના કરી છે. નિયમિત તકલીફોની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જવાબદાર વિભાગ દ્વારા નિયમિત ઇન્સ્પેક્શન ન થવું તથા પ્રજા દ્વારા રજૂઆત છતાં પગલાં ન લેવા એ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. આ દુર્ઘટના માત્ર તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર ભરેલી નીતિનું પરિણામ છે અને અનેક નાગરિકોના જીવન માટે ગંભીર જોખમ પણ છે. સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં માગણી કરી છે કે તાત્કાલિક ઊંડાણપૂર્વક આપણા સ્તરેથી તપાસની સૂચના અપાઈ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આખા રાજ્યમાં જૂના અને જોખમી બ્રિજની તકેદારી ચકાસણી હાથ ધરવામાં આવે તેમજ વાસ્તવિક દોષિત તત્વોને બચાવ્યા વગર જવાબદારી નક્કી થાય. જ્યારે સ્થાનિક લોકો પોતે રેસ્ક્યુની કામગીરી કરે અને સરકાર સહાય માટે રાહ જોવડાવે ત્યારે એ તંત્રનું નિષ્ફળતાનું પ્રતિબિંબ છે એવી ટીકા પણ માંગરોલાએ પત્રમાં કરી છે. આ ઘટનાની પાર્શ્વભૂમિમાં કોંગ્રેસ પક્ષ રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે સરકાર સામે જવાબદારીની માગણી કરી છે અને તે માટે રાજકીય અને પ્રજાના સ્તરે આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે. ગંભીરા મુજપુર બ્રિજ તૂટી જવા પામેલ છે એવા સમાચાર પ્રાપ્ત થયા છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. અનેક લોકોના દબાયાની આશંકા છે. અનેક વાહનો અંદર પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કામગીરી તાત્કાલિક શરૂ કરી દીધી છે. એ સૌને સરાહના કરવી પડે. પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર તરફથી હજી કોઈ તંત્ર ત્યાં પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ નથી. ગયા વર્ષે જ આ બ્રિજનું સમારકામ કરવામાં આવેલું હતું. સ્થાનિક લોકો દ્વારા આરએનબી વિભાગને તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નજરઅંદાજ કરવામાં આવી અને આજે આ મોટી દુર્ઘટના બનવા પામી છે. ત્યારે આ ભ્રષ્ટ તંત્ર ભ્રષ્ટાચારની અંદર એટલું ગળાડૂબ છે કે તેમને લોકોના જાનની કોઈ કિંમત નથી, કોઈ ગંભીરતા નથી અને સરકાર પણ પોતાની રાજનીતિ કરવામાંથી એમને સમય મળતો નથી અને પ્રજાના જે વિકાસના કામો છે, પ્રજાની સુખાકારી માટેના જે કામો છે એ કામો અટવાયા છે અને એને કારણે પ્રજાને ભોગવવાનું થાય છે. મારી મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક માગણી છે કે આ ગંભીર ઘટના બાબતે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી માટે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો મોકલવામાં આવે. દબાયેલા તમામ લોકોને તાત્કાલિક કાઢવામાં આવે, એમની સારવાર કરવામાં આવે અને એમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે. તેમજ જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ પગલાં ભરવામાં આવે જેથી કરીને આગામી દિવસોમાં આવી ઘટનાઓને રોકી શકાય. ભરૂચની એક સોસાયટીમાં આવેલ સેફ્ટી ટેન્કમાં આખલો ખાબકતા તેનું મોત થયું હતું. ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં એક દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો હતો. નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે આ વિસ્તારના એક નવા બાંધકામમાં બનાવવામાં આવેલી સેફ્ટી ટેન્કમાં એક આખલો પડી ગયો છે. માહિતી મળતાની સાથે બંને ટ્રસ્ટી તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન આ સેફ્ટી ટેન્કમાં એક આખલો મૃત હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં તાત્કાલિક ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી તેમનો સહકાર લેવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે ટાંકામાંથી મૃત આખલાને બહાર કાઢી પોતાની કામગીરી પૂરી કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આખલાની અંતિમ વિધિ કરાઈ હતી. ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે જાડેશ્વર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ સંભાળતા મહેશભાઈ નિઝામાએ આવનાર સમયમાં જાડેશ્વર ગામના વિકાસ અને જાડેશ્વર ગામની જનતા માટે લોક કલ્યાણ સુખાકારી કાર્યશીલ રહેશે તેમ જણાવ્યું હતું. ગામ સહિત સોસાયટી વિસ્તારના સર્વાંગી વિકાસના કામોને વધુને વધુ લોક કલ્યાણના કાર્યને સિદ્ધ કરશે અને વર્ષોથી જે વિસ્તારોમાં રોડ રસ્તા સહિત સ્ટ્રીટ લાઇટ તેમજ પીવાના પાણીની સમસ્યાઓને હલ કરી જાડેશ્વર ગામને સ્વચ્છ સુંદર બનાવી ગ્રામ પંચાયતની દરેક યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડી ગામના દરેક વ્યક્તિ સુધી તેનો લાભ મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરી જાડેશ્વર ગ્રામ પંચાયતને સમૃદ્ધ બનાવી ગામનો સર્વાંગી વિકાસ કરશે. આ સાથે ડેપ્યુટી સરપંચ તરીકે ચાર્જ સંભાળતા મહેશભાઈ નિઝામે વધુમાં જણાવ્યું છે કે ગામના દરેક મતદારોને મને જે સાથ સહકાર આપી અહીં સુધી પહોંચાડ્યો છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. આજના રોજના ગુરુ પૂનમના શુભ દિવસે હું જાડેશ્વરના ગ્રામ પંચાયતમાં જે ડેપ્યુટી સરપંચ તરીકે મારા જે 24 જે સભ્યો જે છે હું એમને લઈને સાથે લઈને
જે કંઈ કામ પૂર્ણ જે કરવા બાકી હશે એ પૂર્ણ કરીશ. બાકીના જે કંઈ નાના મોટાના જે બીજા પ્રશ્નો હશે તે પૂર્ણ કરીશ. શિનોર તાલુકાના સાદલી બસ સ્ટેન્ડ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં એકતાનગર સોસાયટી, સહયોગ પાર્ક અને નકુમવાડાના રહીશો સાથે ગ્રામ પંચાયતના 5 સદસ્યો પણ હાજર રહ્યા. સાદલી ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે સાદલીના ગ્રામજનો દ્વારા સાદલી બસ સ્ટેન્ડ ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એકતાનગર સોસાયટી, સહયોગ પાર્ક તથા નકુમવાડા વિસ્તારના રહીશો, ગ્રામ પંચાયતના 5 સદસ્યો તેમજ સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ, વેમારડી સાથે ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા, જેઓએ સાદલી ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામો કરવામાં ન આવતા હોવાના આક્ષેપ કર્યા હતા. જો કે આ આક્ષેપોને સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે પાયા વિહોણા ગણાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ધરના પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સાદલી બસ સ્ટેન્ડ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. मैं सादली वॉर्ड नंबर 2 નો ચૂંટાયેલ પ્રતિનિધિ છું. મારી વારંવાર સરકારને અને પંચાયતના અપીલ હોય છે વિકાસના કામોને લઈને. અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, તો અમારા કામને ખાલી રાજકીય કિન્નાખોરી રાખીને સાઈડમાં કરીને અમારા કામો મંજૂર કરવામાં આવતા નથી, અને મંજૂર થાય છે તો એને લેટ કરીને એની મુદત પૂરી થઈ જવા દે છે, જેથી કરીને કેન્સલ થાય. આવા અવનવા પેતરા કરીને માત્ર ને માત્ર અમને હેરાન કરવામાં આવે છે, અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો, અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ. તે દરમિયાન અમે આટલું મોટું મસ્ત મોટું કૌભાંડ પકડેલ, જેમાં 12 લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ. તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા. હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું. એટલે આટલી મોટી ચોરી છુપાડવા પાછળ પોલીસનો બી શું વાત છે, શું રસ છે, એ અમને સમજાતું નથી. આ પબ્લિકના પૈસા છે, વહેલી તકે ફરિયાદ દાખલ કરે અને એના ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી સરકારને અપીલ છે. પંચાયત પર આરોપ લાગ્યા છે, ભ્રષ્ટાચારના આરોપ પંચાયત પર લાગ્યા છે, તે તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે. પંચાયતમાં જે સભ્ય છે એ લોકો જ આ વિરુદ્ધમાં નીકળી ગયા છે, અને એ લોકો પણ જાણે છે કે પંચાયતે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી, પણ એક સાદલીને બદનામ કરવાની વાત છે, અને સાદલીમાં વાતાવરણને તંગ બનાવવાની વાત છે આ લોકોની. 12 લાખની ઉચાપત થઈ છે એ એમની સાચી વાત છે, પણ એ સરપંચનો કોઈ અંદર હાથ નથી, અને એ તલાટીએ ટોટલી કરેલું છે, અને એ સભ્ય તરીકે એ લોકો પણ જાણે છે, અને એની કાર્યવાહી બિલકુલ સચોટ રીતે ચાલુ છે. રોડ રસ્તા નથી એ સાચી વાત છે, પણ જે પંચાયતની સુવિધા અમારે આલવાની છે કે ગટર છે, પાણી છે, અમે પૂરેપૂરી આલેલી છે. રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે, અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભરૂચ સ્થિત સ્કાય ઇન્ટરમીડિયેટ કંપની તરફથી પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એક વૃક્ષ એક જવાબદારી નામના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં કંપનીના કર્મચારીઓને વોલેન્ટિયર્સ દ્વારા 100 થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આ અવસરે કંપનીના સંચાલક ખિલેન અગ્રવાલે જણાવ્યું છે કે પર્યાવરણની જાળવણી એ આપણું સામૂહિક દાયિત્વ છે. આજનું વૃક્ષારોપણ ભવિષ્ય માટેનું સકારાત્મક રોકાણ છે. વિશેષતા એ રહી છે કે દરેક કર્મચારીને એક છોડ સોંપવામાં આવ્યો છે, અને તે છોડની જાળવણી જવાબદારી પણ તેમની જ હશે. કર્મચારી માત્ર વૃક્ષ રોપશે નહીં, પરંતુ તે વૃક્ષની વૃદ્ધિ અને સંભાળ માટે પણ પ્રતિબદ્ધ રહેશે તેવી સંસ્થાની પરંપરા છે. આ કાર્યક્રમનો હેતુ માત્ર એક દિવસીય કાર્યક્રમ પૂરતો નહોતો, પરંતુ પર્યાવરણ પ્રત્યે સતત પ્રેરણા અને જવાબદારી ભાવ જગાવવાનો છે. અંતે સ્કાય ઇન્ટરમીડિયેટ દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે આપ એક વૃક્ષ ઉછેરો અને વિશ્વને હરિયાળો बनाओ. नमस्ते, मेरा नाम खिलन अग्रवाल है और मैं यहाँ पे स्काई इंटरमीडिएट की तरफ से हूँ. आज हमने गुरु पूर्णिमा के पावन अवसर पे हमने मोर देन 100 ट्रीज वी हैव प्लांटेड टू दैट के एनवायरनमेंट की तरफ सेफ्टी के लिए. तो हमने मोर देन 100 ट्रीज प्लांट की है, और ये 100 ट्रीज के लिए खाली एक लगेगा, ताकि हमने हर एक एम्प्लॉय के लिए हमारे एक तरफ से एक ट्री प्लांट किया है, और वो हर एक जन एक एक ट्री को हैंडल करने वाले आने वाले टाइम में, क्योंकि एक ट्री का एक पूरा प्लांट के एक आदमी के ऊपर जिम्मेदार जवाबदारी पूरा का पूरा रहेगा. उसके लिए पूरा प्लांटेशन किया हुआ है पूरा, और उम्मीद करते हैं कि आप भी आने वाले टाइम में प्लांट ट्री करेंगे, ट्रीज को प्लांट करेंगे, ताकि जितना हो उतना ग्रीन ट्री एनवायरनमेंट के लिए प्रॉपर एक अच्छा रहेगा. उसके लिए हमने एक स्टेप उठाया ट्री प्लांटेशन का. ભરૂચની મહાલક્ષ્મી બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી દ્વારા નવીન પહેલ તરીકે નંદ ગોપાલ સહકારી બચત યોજનાનો
પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાનો હેતુ સ્પષ્ટ છે: બાળકોને નાની ઉંમરે જ બચતની ટેવ પાડવી અને નાણાકીય શિસ્ત તરફ પ્રેરિત કરવું. આ અવસરે ખાસ કરીને નાના બાળકો માટે રંગબેરંગી ગુલાબનું વિતરણ કરવામાં આવ્યું. બાળકોના હાસ્ય અને ઉલ્લાસભેર ચહેરા સાથે કાર્યક્રમનો માહોલ ઉજળો બની ગયો. આ કાર્યક્રમમાં BAPSના સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામી, જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રાણા તથા કિરીટસિંહ ધરિયા ખાસ હાજર રહ્યા હતા. સાથે જ ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષણગણની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. સંસ્થા તરફથી જણાવાયું છે કે આ યોજના હેઠળ બાળકો નિયમિત બચત કરવા પ્રોત્સાહન મળશે. તેઓ નાની ઉંમરે નાણાકીય સજગતા તરફ આગળ વધશે. લગભગ 8-9 મહિનાથી આ બાબતમાં મંથન કરતા આ બાળકો સહકારની પ્રવૃત્તિમાં જોડાય. આજે સાંભળના વિદ્યાર્થીઓએ જે 16,000 રૂપિયા આપ્યા છે એ એમની બચત છે, એમના ખાતામાં જમા થશે, દરેકના ખાતા ખુલશે ને જે આપણે પેટી આપવામાં આવી છે એ પેટીની અંદર આપની પાસે જે કંઈ રકમ આવે 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ તમે બચત કરજો ને મહિનાના 1 થી 5 દિવસની તારીખમાં મહિનાના અંતમાં એ પેટી ખોલવામાં આવે આપણા વડીલો દ્વારા અથવા આપણી સ્કૂલના આચાર્ય દ્વારા, શિક્ષક દ્વારા. એ પેટીમાં જે કંઈ રકમ મળશે એ રકમની આપને રસીદ મળશે, આપને પહોંચ મળશે અને પાસબુકમાં એ જમા થશે અને ડે ટુ ડે આવેલા પૈસા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ફિક્સ ડિપોઝિટ ખાતે મુકાશે. જ્યારે આ બાળક 18 વર્ષનું થશે ત્યારે આ રકમ એમના જીવનમાં શિક્ષણ માટે અથવા અન્ય કઈ પ્રવૃત્તિ માટે એમને કામ લાગશે. એ શુભ આશયથી આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જુગાર રમાડતા એક શખ્સને તુલસીધામ પાસેથી પોલીસે ઝડપી પાડી 10,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તુલસીધામ ચોકડી પાસે છાસવાલા દુકાનની આગળ જ્યોતિનગર તરફ જવાના રોડની બાજુમાં ભરતોડ ચાની લારી પાસે બેસીને મેચ વિલિયનિયર મોહિત વિગ તથા રૂબી વ્હાઇટ ટાઉન લીગ વચ્ચે મેચના એડવાન્સ લે છે અને જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસ તપાસ કરતા ભરતોડ જે કસક રોકડિયા હનુમાન ભરૂચના હોવાનું જણાયું હતું, જેમની પાસે એક ફોન હતો જે તપાસ કરતા વોટ્સએપમાં તેમના મિત્ર મુકેશ કરિશ્મા કાર્ટિંગના વોટ્સએપમાં ચેટ કરતો હતો, જેમાં એક કાચી ચિઠ્ઠીનો ફોટો મળી આવ્યો હતો જેમાં બંને ટીમના મન લખેલા હતા. તેમજ આરોપીએ જણાવ્યું હતું કે તે મેચના એડવાન્સ ઉઘરાવીને મુકેશ સાથે જુગાર રમતો હતો. ત્યારબાદ તુલસીધામ ચોકડી પાસે પોલીસે એક ફોન અને રોકડ રૂપિયા 2,260 મળી કુલ રૂપિયા 10,000નો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. ભરૂચના લિંક રોડ પર આવેલ નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું. નારાયણ બાપુના આશ્રમ ખાતે ગુરુ વંદનાના પર્વ ગુરુ પૂર્ણિમાની ઉજવણી શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નારાયણ બાપુજીની પાદુકા પૂજન તેમજ તે બાદ પ્રાર્થના, મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ લાભ લીધો હતો. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યનો મહિમા રહેલો છે. આપણી ગુરુ શિષ્યની પરંપરાની મહિમાને ઉજાગર કરવા ભરૂચના હાર્દસમા વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ વિધિવત રીતે શ્રી નારાયણ બાપુની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી તથા શાળાના શિક્ષિકા ભાવિકાબેન ગોહિલ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિન વિશે વિદ્યાર્થીઓને સુંદર માહિતી પૂરી પાડવામાં આવી હતી. ભરૂચના ઓમકારેશ્વર મહાદેવ મંદિર જ્ઞાન સાધના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ હતી. ઓમકારેશ્વર મહામંદિર જ્ઞાન સાધના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી અંતર્ગત સવારે પૂજા તેમજ સમૂહ આરતી સવારે
અને તે બાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પ્રાથમિક શાળા નવા બોરવાડા સ્કૂલ અંકલેશ્વરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ પર્યાવરણ સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50 જેટલા સ્કૂલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ દરમિયાન ભારત પેટ્રોલિયમ તરફથી પંકજ પટેલ તેમજ બોરવાડા સ્કૂલનો સમગ્ર શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો. ડ્રોઈંગ કોમ્પિટિશનના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ બાળકોને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે 20મા હપ્તાનો લાભ મેળવવા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવે છે. 20મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી 20મો હપ્તો ટૂંક સમયમાં રિલીઝ થનાર હોય સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી છે. ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતોએ જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે. ભારત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 11 થી 13 જુલાઈ 2025 સુધી ટેન્ટ સિટી 2 એકતાનગર ખાતે મહિલા અને બાળ કલ્યાણની વેસ્ટર્ન ઝોનલ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેની પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે વહીવટી સંકુલ એકતાનગર ખાતે અધિક કલેક્ટર ગોપાલ બામણિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ. બેઠક દરમિયાન અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ કોન્ફરન્સમાં ઉપસ્થિત થનારા મહાનુભાવોના આગમન, રોકાણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત માટેની પ્રોટોકોલ મુજબની વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી આગોતરું આયોજન કરી લેવા ઉપર ભાર મૂક્યો હતો. નર્મદા ટેન્ટ સિટી એકતાનગર ખાતે યોજાનારી આ 3 દિવસની સમિટમાં ગુજરાત સરકારના મહિલા બાળ કલ્યાણ વિભાગ ઉચ્ચ અધિકારીઓ, વેસ્ટર્ન રિજિયનના જિલ્લા અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહેનાર છે. આ બેઠક દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગ સંયુક્ત નિયામક અવંતિકા દરજી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર પંકજ વલવાઈ અને અભિષેક સિન્હા, ICDSના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર J.O. માઢક, ટેન્ટ સિટી 2ના સંચાલકો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ, નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની અલગ અલગ જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવી. રજનીગંધા સોસાયટી ભક્તિભાવથી ગુંજી ઉઠી. ભરૂચ શહેર કોંગ્રેસનો નનુમિયા નાળાના પ્રોટેક્શન વોલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ઉગ્ર આંદોલનની ચીમકી. રાજપીપળા ખાતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ નહીં. ડેડિયાપાડા પોલીસે એફિડેવિટ રજૂ ન કરતા હવે ફરીથી આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. જ્યાં સુધી પોલીસ એફિડેવિટ રજૂ નહીં કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ. એફિડેવિટ રજૂ કર્યા બાદ પણ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો. ચૈતર વસાવા પર લાફાકાંડમાં કેસ નોંધાયા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં હજી પણ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આમોદ જંબુસર વચ્ચે જર્જરિત બનેલા ઢાઢર નદીના બ્રિજને લઈને કોંગ્રેસનો વિરોધ. વહીવટીતંત્રની આંખો ખોલવા માજી ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ. ઠાઠડી લઈ ઢાઢર નદીના જર્જરિત બ્રિજ ઉપર હાય રે હાય ભાજપના સૂત્રોચ્ચાર કર્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રીને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી. તવરા મંગલમઠ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. કબીર સંપ્રદાયના ભાઈ બહેનો અને ગામના ગ્રામજનોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે આશીર્વાદ આપ્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.